હવે હું ચોથા ગેરમાં નાખું. આપણે મારી પાસે ટાઈમ નથી. આવે છે ને જાય છે ને પ્રસ્તુત છે ને સુરેશભાઈ, બરોબર ને? હમણાં આ લોકડાઉન હતું ને, આપણા ગવઢિયા હતા એ જ્યારે પણ કાંઈ પણ હુકડી બનાવે બે બેસી જાઓ જરીક આમ. હા, હિતુભાઈ આપણા ગવઢિયા છે ને 4 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં ભજનિયા સાંભળતા પ્રભાત્યા. આખો દી ગમે ત્યાં બેહે ને તે એને ભજનનો જ સંતોષ હોય. આપણે પાસે હરખી જ બેસી નથી થકતા. હું કામ એને પાત જ એટલો ભીડો છે. એટલે આ લોકડાઉનના યુગમાં બધા ઓનલાઈન બહુ ખરીદ્યું દાદા. 25 જણાના લગ્નમાં બોલાવા નતા યુવરાજભાઈ. ઘટના એવી ઘટી, દાદા ગોટે સીડે. દેહમાં તો બિચારો ને એને શું ખબર, આળું મળવાળું કંઈક નવું આવ્યું છે. તો મેસેજ આવ્યો, એમાં ક્લિક કરવાનું કે તમે ઓનલાઈન મીઠાઈ મંગાવી શકો. તો દાદાએ નક્કી કર્યું કે આપણે સુરમાના લાડવા મંગાવવા છે. તો દાદાએ ફોન કર્યો, અવધ ડેરી એન્ડ સ્વીટ્સ. નમસ્કાર, અવધ ડેરી સ્વીટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. તો દાદાએ 1 દબાવ્યું મીઠાઈ માટે. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, ચૂરમાના લાડવા માટે 3 દબાવો. લાડવા માટે 3 દબાવો. તો દાદાએ 3 દબાવ્યું. વળી પાછું અંદર ને અંદર જવાનું. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, લાહા લાડવા માટે 2 દબાવો અને સુરમાના લાડવા માટે 3 દબાવો. દાદાએ 3 દબાવ્યું. વળી પાછું અંદર જવાનું. 1 કિલો માટે 1 દબાવો, 5 કિલો માટે 2 દબાવો અને 15 કિલો માટે 3 દબાવો. દાદા થાય કઈ કે કેજી અત્યારે આમાં કરે તા વરે હું આપણો બગાડે એમ કરીને ભૂલમાં 3 દબાવી દીધું. 20 કિલો 15 કિલોનો ઓર્ડર આપ્યો એમ. તો દાદાએ ફોન કાપી નાખ્યો. અગે ભેગું ન થાય, આ વરો જ બગાડે. તો ઘડીક થયું ને સુરેશભાઈ, તો 5 મિનિટ થઈને કે ફોન આવ્યો અવધ ડેરીમાંથી, કંપનીમાંથી. હાલો, નમસ્કાર સર, હું અવધ ડેરી એન્ડ સ્વીટ્સમાંથી બોલું છું. તમે 15 કિલોનો ચૂરમાના લાડવાનો ઓર્ડર દીધો. કોણે કીધો? આમાં અમારે કન્ફર્મેશન આવ્યું છે કે તમે 15 કિલો લાડવાનો ચૂરમાના લાડવાનો ઓર્ડર. ના ભાઈ, ભૂલ થતી છે. તો આમાં ઓર્ડર કોણે લખાયો? અમે 4 ભાઈઓ છે. સગનભાઈ માટે 1 દબાવો, દુદાભાઈ માટે 2 દબાવો, નાથા માટે 3 દબાવો અને લલિત માટે 4 દબાવો. ત્યાં ઓલી કંપનીએ મૂકી દીધા કે રૂબરૂ આવીને લઈ જજો દાદા. ગજબ એમ. આ કોઠાઉદના માણસ છે. આ કોઠાઉદના માણસ છે સુરેશભાઈ. કારણ કે હું હરેક ડાયરામાં કહું છું અને હું વારે વારે કહેતો નથી. હું એનું કારણ છે કારણ કે આપણે તમે જે અહીંયા જે લેરખડી લ્યો છો ને, દિલથી કહું, આમાં બધાના માતા પિતાના જ આશીર્વાદથી અહીં લેરખડી લઈ છે. આ પ્રોગ્રામ સાત્વિક છે. એટલે આનંદની વાત છે આ. નકર 2 પતિ પત્ની 2 જમવા બેઠા હતા, પતિ પત્ની. એટલે ઓલો બિચારો તો આમ સાહેલે તો બાય આમ બેઠેલી, મજા આવે છે ને, મજા જ આવે ને પરબારું ખાવું. પણ હું છે પણ આમ જ્યાં ડાયલનો ઘૂંટરો ફેર્યો ને, તમને એક વાત કેવી છે મારે. બોલો કે હું છે? તમે છે ને આવું બધું તીખું તળેલું ને એવું નહીં ખાઓ, તો તમે કાચું ખાઓ. એટલે એને છે ને વઘારવું પડે નહીં. સમજ્યા? બહુ ડીપમાં ઉતરો તમે. તમે કાચું ખાઓ. તમે છે ને કાકડી ખાઓ, મૂળા ખાઓ, ગાજર ખાઓ અને બીટ ખાઓ. બીટથી તો તમારું લોહી છે ને એટલું સરસ મજાનું થાય ને કે એની વાત ન પૂછો. લોહીની ક્વોલિટી બહુ સારી થાય. તે ઓલાએ કીધું તું હાર ખાઈ રહી ને, હવે હાર ખાઈમાંથી હારું પીવાનું ચાલુ કર્યું. બહુ ઝીણું છે.
લગ્ન થઈ ગયા નથી છે ને? 10 કામ ધારેલા છે, 5 કામ થઈ જાય. શ્રીફળને ચાંદલો છોડીને હવા રૂપિયો 4 ચોકમાં મૂકતી થઈ જા. અમારે ગભો આમથી આવ્યો એમ. ગભો 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 જો કે બધાને ખબર જ છે. અને મને આમાં લગભગ 150 મેસેજ એવા આવ્યા, હજી ચાલુ કર્યો. મને કે પ્લીઝ ગભો. હા ભાઈ ગભો. ગભો કાકડિયા સાહેબ હવે નાના હતા ને એટલે ભણવા જતા ને, ગભાને કંપની ફોલ્ડ જીભ જલાય ચોંટે અટકે. એટલે ગભો એના ટાઈમે આવતો. હરામ બરોબર જો સ્કૂલના ટાઈમે આવ્યો હોય તો થોડોક લેટ આવ્યો ને એટલે સાહેબને એવું થયું કે આને આજે આને થોડીક છે ને શિક્ષા દેવી છે. ગભો આમ દફતરનો આમ ગોફણીઓ કરેલો, લાલ પીળી સતારી ટાકેલી આપણે અહીંયા દેહમાં થઈ ગયું હતી, એનું દફતર કરતા. તો હવે સ્કૂલ બેગ આવ્યા ને. અત્યારના છોકરાઓને તમે જો 300 રૂપિયાના બૂટ હોય, 200 રૂપિયાના અંદર મોજા પહેરેલા હોય, 2500 રૂપિયાની કપડાની જોડ હોય, પાછો એ બગલ ઠેલો 2500 રૂપિયાનો હોય, 1500 રૂપિયાના પાછા તમને કોઈ એમાં ચોપડા નાખ્યા હોય, પાછો એક નાસ્તાનો ડબ્બો હોય, 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, એમાં પાછું 150ની સેન્ડવિચ નાખી હોય, પાછો બહાર ભંભો હોય, આપણે ભંભો કહેતા. એ ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે હું તમે બધે હતપમાં મોટા થયા. એ હતપ ગૂગલમાં નહીં મળે. હતપ છે, હબડકો છે, ઘારો છે, અવેડો છે, હાંબેલું છે, આ બધું ગૂગલમાં ન મળે. આપણા બાપ પાસે બેહીને તો મળે. એ 7-8 હજારનું છોકરું આવેલું જતું એવું લાગે. હવે બરોબર આવડો આ ગભો આવ્યો આમ એટલે સાહેબે એવું કીધું, તું જ્યારે હોય ત્યારે એ કે નિશાળે લેટ આવીશો, તને કઈ શરમ જેવો સાંટો છે? કે આજ થઈ ગયું, કાલ નહીં કરું. એ કે બેહી જા, પણ તારી એક શિક્ષા છે. એ કે બોલવા મળો. એ કે એક પ્રશ્ન કરવો છે, 2 કરો. એ કે તાજમહેલ કોણે બનાવ્યો? એ કે કેમ હરકો નથી બન્યો? તમારે કામ કરવું પડે એમ છે. ભણાવવાનું છે એ ભણાવો ને. મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો. તાજમહેલ ભણાવીને મારે હું હાથ પેઢીયું ને સણતર કામ જ કરાવવાના છે. બેહી જા કીધું ને. નહીં, બીજો એ પૂછો તમ તારે. એ કે સાજ કરો. કેવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? કે સાહેબ સૌ કેમ? હું સૌ. એ કે કેમ? એ કે સીધી જ વાત છે, ઉતાવળ હોય ઉડે. આ રોકડિયા જવાબ, આઈ એમ સોરી, માફ કરજો, ગામડાની સ્કૂલોમાં જ મળે. કારણ કે અહીંયા પ્રેક્ટિકલી શીખવાડતા કે સોમવારે તમારે કે ફળિયું સાફ કરવાનો વારો, મંગળવારે તમારે કે અવેડેથી પાણી ભરીને ઝાડવાને પાણી પાવાનો વારો. આવું બધું પ્રેક્ટિકલી શીખવાડતા. એ તો હવેનું છોકરું એમ કે કાલે બેટા લઈ જાય, ભરી લે, આય છે કઈ મોટું લે, ખંભાવું લડે. કારણ કે એ શીખવાડ્યું નથી ને પ્રેક્ટિકલી. એ તો જ્યારે અત્યારે સાહેબ મારે ને, તો દાખલા તરીકે જો આપણને સાહેબ મારતા ને, એ બધાને ખબર છે, જેટલા આ તો ગામડામાં વડીલો ભણેલા છે, ગામડામાં જ ભણીને આવ્યા છે ને, એને બે પ્રકારની હોટી ગાદી. ભાગેલા ભાઈ, એક્સક્યુઝ મી, પ્લીઝ લુક ઇઝ ધીસ. કટગુંડીની હોટી આવતી અને લીલા વાહડાની હોટી. એ જે આમ ચમનારાને ચોટે ને, સોમવારે મારી હોય ને તો બુધવાર સુધી બળે જ રાખે હો. અને એને સમાજમાં હાલતા આવડી ગયું. અને અત્યારે કદાચ સાહેબ એક છોકરાને ઘરે થપ્પડ મારે ને તો આખું ઘર, અમારા છોકરાને તમારે અડાય જ કેમ? તાને કેમ મોટો કરવો? આ તારો ન્યા તારી પાસે નથી થસવા તો શું કરવાનું? એક સાહેબ નો ફોન આવ્યો, હાલો પ્રભાવના પપ્પા બોલો છો? શું છે? આ તમારો છોકરો અહીંયા તોફાન બહુ કરે છે. આ તો પણ એમાં શું નવીનતા છે? તમે અહીંયા સ્કૂલે આવો.
ભાઈ છોકરો અમારો છે એમ તો ઘેરે તોફાન કરે છે. મેં કોઈ દી તને ઘેરે બોલાવ્યો? તને જે 15,000 આપું છું નહીં, ભણાવવાના આપું છું. હા, અમારાથી નથી હસવો તો એટલે ત્યાં મૂક્યો છે. બોલાવાના થોડા પૈસા હોય આવા ગજબના. મને ખરેખર મને ગામડું બહુ યાદ આવે મારા બાપ. અને હું અહીંયા બેઠેલા તમામને કહું મારા વાલાવ, આ તો લોકડાઉન આવ્યું એટલે સૌરાષ્ટ્ર તરફ નજર ગઈ ને, નકર અમુક જગ્યાએ સારા પંખા નહોતા, ચા પડે પંખો આપણને પૂછે ફરું ફરજામાં મળ્યા રેવા. હવે આપણે ક્યાં એકચ્યુઅલી અહીંયા આવું છે? મોન્ટુના પપ્પા તો બાના હાથમાંથી હાવણો લઈ લે લાબો, હું વાયદો કરી નાખું. ખબર છે આ ડોવાય 3 મહિના રહેવાનું છે અહીંયા. નકર હમણાં કાકડી હમણાં એક દાદા મંદિરના ઓટલે બેઠેલા, એટલે મેં સહજતાથી પૂછ્યું, જો ભાઈ હું અહીંયા ભાઈ બેઠા છે વાંક સાહેબ, એને ખબર છે મને મારું વાંચન નથી, પ્રેક્ટિકલી કે જે તમને લાઈફમાં થોડોક અનુભવ કર્યો હોય ને એ વસ્તુ આવે. પટેલનો દીકરો છું, મને ચારણી સાહિત્ય નથી આવડતું, હું જાહેરમાં કહી દઉં. કારણ કે મને કોઈક એમ ચિઠ્ઠી મોકલે કે આવ્યો ઘોડાનું વર્ણન કરો, તો હું કદાચ ભાઈ ઘોડા તબેલામાંથી એની ખોલું અને આમ ડેલી બારો લઈ જાઉં, તબડક જાય જવા દઉં, હું વાહે ન દોડું. આપણને નથી આવડતું એ શું કામ કરવું જોઈએ ભાઈ? જેવા છો એવા પ્રસ્તુત થઈ જાઓ, સીધી જ વાત છે ને. નકર આ એક બીજી વચમાં વાત લઈ લો. મુંબઈ અમારો પ્રોગ્રામ, મને ભાઈ હવે મેસેજ ન મોકલતા, હું દઈ દઉં તમને. વાઘ સાહેબ, મુંબઈ અમારો પ્રોગ્રામ અને 30 થી 35 જણા ગુજરાતી ભાષાના અને 600-700 હિન્દી ભાષા. એટલે મેં વળી આપણને 1.5 કલાક ખેંચીને તો એને ગુજરાતી તળપદું મગજમાં ન ઉતરે. મેં કીધું હાલ ભલું કરે ભગવાન, એટલું બધું કરું છું તને ભેગું નથી થતું. એટલે મેં કીધું કે હવે આપણે કંઈ કરવું નથી. અને સફાકૃ તો ઘણા સમયથી બોલતા આવે છે, પણ છતાં એક પટેલના દીકરા એવું થાય કે ભાઈ આવું સરસ મજાનું સાહિત્ય છે ને, તો આપણે જેટલું જીવતું રખાય એટલું રાખો ને બાપા. એટલે હારા મોળું ખોટું જેવું આવડે એવું. મેં કીધું કદાચ આને મજા આવે તો. એટલે મેં વળી અહીંયા સફાકરું બોલ્યો કે હા ત્રોડિયા પાંજરા વાળા હાંક અળથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થી હાંક બાંક જાણે છૂટા સિંહી જમુ જાળા બછૂટા પે નાંગ જાણે છૂટા હાથ માને કેતા ફૂટી જમી તાંક જોને જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર જગ્યા પાંડ વાળા રંગા કાળા રગતાળા પૂર ફજાળા વડેરા વાહે વાદળા ના મોર કરે પડે તાળે બંદુ કાળે વાકારણ તું જને કેકાણા જણકી કરી ઢણકી પાંખરા કડી જણકી જરદા કાક ઉઠિયા દાદ રણકી સિંધવારા ડણકી ઉઠિયા રગા ઠણકી મામલે હુરા કૈર માર માર. આમથી 5 વર્ષનો છોકરો હાથમાં શીખી લઈને આવ્યો. તો મને એમ વન્સ મોર કરવાનું કીધું છે, હાથમાં ચીઠી લીધી ને, તેમાં હિન્દીમાં લખેલું કોઈ સમજાય એસા બોલો. તો મેં કીધું ભાઈ હવે કાંઈ છે નહીં ભાઈ, જે છે એ આ છે. છતાંય મને એમ થયું 35 બહુ રાજી કર્યા. 600 ને જો હું રાજી ચહેરાની સ્માઇલ ન આવે ને એટલે કલાકારને નીંદર ન આવ્યો. તમને કદાચ એમ હોય કે 25-50 હજાર કે લાખ રૂપિયા લઈને વ્યા જાય, પણ એને નીંદર નથી આવતી. પણ તમને રાજી કરીને ગયા હોય ને તો સવાર કેમ પડે અમને જ ખબર હોય. મેં કીધું હવે ભલું કરે મારી ખોડિયાર સોમનાથ દાદા, હવે આને કરવું હું, પછી કુદરતી હું હુંજું ઉગે ને કોઈ ન પૂગે. અને હિન્દી ફિલ્મના ગીત દુહામાં ઠપકાર્યા. બણજો ને જીતા તા જિસકે લીએ મેં જિસકે લીએ યારો મરતા તા જીતા તા જિસકે લીએ મેં જિસકે લીએ યારો મરતા તા બણ એક ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. 35 જે ગુજરાતી હતા ને એ વિચારમાં પડ્યા, આ સાહિત્ય ક્યાંનું છે? ઓલાઓને મજા આવી. એટલે મજા આવે ને, તમારી વાહ હોય ને કલાકારની હવા હોય, કેટલું આંકવું કેટલું ન આંકવું ને એ તમારી વાહ ઉપરથી ખબર પડી જાય. પછી બીજો દુહો માર્યો. બણજો ને ના ગજરેંગદાર ના મોતિયો કે હાર ના કોઈ ગિયા સિંગાર ફિર ભી કિતની સુંદર લગતી હો. અમારા કાંજી બુટા બારોટ હતા, એને એક તારો હતો ને, તમને ખબર છે ને મને ખબર. કદાચ હું એમ કહું ભાઈ અહીંયા બેઠેલાઓને યુવા પેઢીને કે 21મી સદીના તમે યુવાનો છે, આપણા બાપ દાદાએ ઘણા માથા કપાવ્યા છે, ઘણા લોહી રેડ્યા છે, અને એ સંસ્કૃતિ અહીં સુધી પુગાડી છે. હવે તો બંધ થાવ.
તમને શાહરૂખ ખાનના સલમાન ખાનના છોકરા છોકરીઓના બૈરીઓના કેટલા છૂટાછેડા કર્યા ને કેટલા પૈસા આપ્યા ને એ બધી ખબર છે, પણ આપણા બાપ દાદાની હાથની પેઢીનું નામ નથી આવડતું આપણને. પછી મને મજા આવી, મેં કીધું લેની હજી એક છેલ્લો દુઓ મારી ઘેરે વ્યો હતો, કારણ કે મટીરિયલ તો થઈ રહ્યું હતું. આપણે હોય એવું કહેવા વાંધો હું, અને આપણે ક્યાં આની માથે છે એમ કહેવાય કે 15 વીઘા છે સાહે ચડી જાવ, અને 2 વર્ષ ઈ જ કર્યું ને, સાહે સાહે જાયલા. ખબર પડવા મળ્યો કે ભૂંડણાનું પગલા કેવા હોય, રોસડાના પગલા કેવા હોય. અત્યાર સુધી એમને આમ છે ને, આમ ઇન્સર્ટ મારીને જતા ને શેઠે શેઠે આટા મારતા. હા, આમાં દવા ચાટવી પડે એમ છે. એ તો બાપાને પૂછો 5 પંપ ખંભે કેમ લેવાય છે, આમો શેઠો ન આવે. એ તો તમારે 300 રૂપિયાની 200 રૂપિયાની સેન્ડવીચ ખાઈને વીવો હોય એટલું જ હોય ને. ચલો દુહો માર્યો. बन भूल तुम्हें बेजा है कि तुम्हें भूल नहीं, मेरा दिल है जो प्रीतम मेरे, मुझको लिखना क्या तुम्हारे काबिल है. पाथरीने साइड में કરીને 600 આગળ મને તેડી લીધો. મને કે ક્યાં વાત હે? મેં કીધું કાઠિયાવાડી બાત હે, આને કઈ ગોત તો નહીં જડે.